राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोथमुख्यं श्रीरामदूतं शरणं प्रपद्ये। मा दुर्गे स्मृता हर्षिवितिमशेषजन्तो स्वस्ति स्मृता मतिमतीव शुभं ददासि। दारिद्र्यदुःखभयहारिणी कातदन्या सर्वोपकारकरणाय सदा चित्ता। माँ जगदम्बा मात की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। સતીશભાઈ કીધું તેમ આજના પાવન અવસરે આપ સૌ ખૂબ સમય નથી લેવાનો, કારણ કે સતીશભાઈએ કીધું તેવી રીતે કે વિષ્ણુ સહસ્ત્રનામ અદ્ભુત વસ્તુ છે, સમય વધારે લેશે, પણ આપ સૌ મળીને ખૂબ આનંદ થયો છે. આજના આ અવસરના મુખ્ય માધ્યમ બન્યા એમ કહીએ તો ચાલે આપણા આદરણીય જયરામભાઈ. સહજ તો સ્વાભાવિક વસ્તુ કે અહીંયા જે મંત્રલેખનની વાત છે, માતાજીનો નવારનો મંત્ર જે શિવજી માતાજીની પાસે પોતે માગેલો મંત્ર છે, ઓમ એમ પ્રેમ પ્રેમ ચામુંડાઈ વિચે, મા ચામુંડાઈ કૃપા તો શિવને આપેલો અને નવારનો મંત્ર અદ્ભુત છે. મારી જે આધ્યાત્મિક યાત્રાની શરૂઆત છે એ પણ આ મંત્રના અનુષ્ઠાનથી થયેલી છે. અને પછી સ્વાભાવિક એવો વિચાર થયો કે મને આનાથી ફાયદો થયો છે તો સમાજને પણ ફાયદો થાય, તો જપવા કહીશ તો કેટલા જપશે, એના કરતાં એક નક્કી કર કે 13 કરોડ મંત્ર લેખા બનશે અને એની પુસ્તિકાઓ ભક્તોના સહયોગથી તૈયાર કરાવડાવે. આપ જપવા કહીએ તો કેટલા જપે, કદાચ નહીં પણ જપે પણ ખરા, પણ આ પુસ્તિકાઓ તૈયાર કરી કે ત્યાં લઈને પુસ્તિકામાં મંત્ર લેખન કરે, જપ કરે, એના કરતાં લેખન કાર્યમાં વિશેષ એક ફલશ્રુતિ બનતી હોય છે. આ રીતે 13 કરોડ મંત્ર લેખન અનુષ્ઠાન ચાલી રહ્યું છે. જયરામભાઈ એ આવ્યા હતા, એક પુસ્તિકા એમણે મેળવી લખી 11થી શરૂઆત કરેલી એમ કીધું એમને, અને એ લખીને પૂરી કર્યા પછી એક સ્વાભાવિક પ્રબળ એક ભાવ જાગતો હતો કે મારે ત્યાં એ ધામ સુધી પગપાળા જવું છે, પગપાળા જવું છે. તો આ એક પ્રબળ ભાવના એમને ઉઠી અને સ્વાભાવિક છે જે તમે કાર્યમાં એકરૂપ થાવ, એકચિત્ત થાવ તો એમાંથી સહજ એક આવો એક ભાવ ઉઠે, એક સંકલ્પ ખૂબ જ શુદ્ધ શિવ સંકલ્પ તમારી પ્રગટે અને એ જયરામભાઈનો શુદ્ધ સંકલ્પ, શિવ સંકલ્પ મંત્ર લેખનના કાર્યથી આ રીતે સાકાર થયો અને એના માધ્યમથી આપણે સ્વાગત મળી શકીએ. તો આ છે આજના અવસરની વિશેષતા. મંત્ર તો મંત્ર જ છે, મંત્ર ગમે એટલો નાનો હોય પણ એનો પ્રભાવ, એની મહિમા, એની વાત ચર્ચાઓ થઈ શકે એમ નથી. ઘણી બધી અનુભૂતિઓ ભક્તો થતી રહેતી હોય છે મંત્ર લેખન. પણ મૂળ તો મેં કીધું કે મને જે આનાથી આધ્યાત્મિક પોષક મળ્યું, મને જે ફાયદો થયો તો બધાને પણ મળે એવા ભાવથી આ મંત્ર લેખનનું કાર્ય આપણે આ રીતે પ્રારંભ કર્યો છે. 13 કરોડ મંત્ર લેખન અને મંત્ર લેખન કાર્ય પૂરું થાય એટલે બહુ મોટો વિશેષ લક્ષચંડી માતાજીનો સૌથી મોટો યજ્ઞ કહેવાય. એના કરતાં ડબલ સ્વરૂપમાં આ મંત્ર લેખન કાર્ય પૂરું થાય 13 કરોડ પછી અહીંયા યજ્ઞ થવાનો છે. એની માહિતી ચર્ચાઓ આપણે ભાઈ એનો ગોઠવાય એટલે ચોક્કસ આપણે બધા ચર્ચામાં રહીશું, ત્યારે પાછા મળીશું પણ ખરા. તો આ રીતે આજના અવસરનું કારણ સાથે સાથે સાંઈ ગ્રુપ આવ્યું છે, સાંઈ ધામ કંજલાઈથી તમામ ભક્તો ભાઈઓ બહેનો સૌ વધાર્યા છે. જયરામભાઈ સાથે બીજા 4 ભાઈઓ અને એક બેન શ્રી પણ સાથે પપ્પાળા તરીને આવ્યા હતા.
મળસ્કે જ્યારે મારું સીધું 4 વાગ્યાથી શરૂ થઈ જતું, પણ મેં દરવાજો જ્યારે ઓપન કર્યો 5:45ની આજુબાજુ, ત્યારે ત્યાં બહાર બધા મને એવું કે સવારે આવવાનું છે 8 થી 10ના સમયમાં. એટલે પછી હું સરપ્રાઈઝ થયો, કારણ કે એમણે પછી અવિરત ચાલવાનું ચાલુ રાખ્યું, બીજું કંઈ વિશ્રામ કર્યો અને મળસ્કે વહેલા પહોંચી ગયા હતા. તો આ રીતે વહેલી સવારથી લોકો અહીંયા પધાર્યા છે અને આ રીતે સવારથી એમની સાથે કોઈને કોઈ રીતથી સતત રહેવાનું થયું છે. બીજું એક સાંઈ બાબાની વાત છે, આ મા જગદંબાનું સ્થાન છે, પણ આધ્યાત્મિક યાત્રા કોઈ પણ તમે કોઈ પણ કામ લો એટલે થોડા અવરોધો કંઈક થોડુંક એમાં આવતું હોય છે. એક અવકાશ સ્પેસ આવે તો ત્યારે આ આધ્યાત્મિક યાત્રા અખંડ કીર્તન પણ ચાલતું હતું, બધું હતું, પણ કંઈક અધૂરું લાગ્યા કર્યું, કંઈક ઓછપ લાગતી હતી, કંઈક એવું લાગતું, કંઈક ખટકતું હતું. ચેતનભાઈ કહ્યું મારા એક મનમાં એક 3 પ્રકારના ભાવ હતા કે અખંડ કીર્તન જીવનમાં કરી શકાય, એની આ રીતે એનું સ્વરૂપ સાકાર લેવડાવી શકાય. બીજું અખંડ ધૂણી, ત્યારે એવું કોઈ સાંઈ બાબાનું કોઈ રેફરન્સ કંઈ નહીં, પણ અખંડ ધૂણી થાય. અને ત્રીજું સદાવ્રત થાય, દલારામ બાબા જેમ નિયમિત 12 માસ સતત અવિરત ચાલતું હોય, સદાવ્રત થાય. આવો એક ભાવ હતો. તો અખંડ કીર્તન તો ચાલતો હતો, પણ છતાં એક અભાવ ચાલ્યા કરતો હતો. અને ત્યારે મનમાં એક પ્રમાણ ભાવના ઉઠી અને શિરડી જવાનું થયું. કોઈને કીધું પણ નહીં, મારી સાથે જે આવેલા આપણે જરાય ચર્ચા કરી નથી કે ત્યાં જવાનું છે, ત્યાંથી શું કરવાનું છે. સીધું ત્યાં દર્શન કર્યા, બધું કર્યા પછી સીધી ચર્ચા કરી ત્યાંથી આપણે અગ્નિ લઈ જવાનો છે, તો અખંડ ધૂની કરવી છે, એવી ચર્ચાઓ ત્યાં પછી કરી. અને ત્યાં દર્શનમાં ગયા પછી સ્વાભાવિક બધાને થોડી ચર્ચા કરી કે આપણે તો કે એ તો મંદિરના પ્રમુખને મળવું પડે. મંદિરના પ્રમુખને મળવું થોડુંક મુશ્કેલ હતું, પણ સહજ એવો યોગ બન્યો કે અમે જ્યારે દર્શન કરવા માટે ગયા ત્યારે મંદિરના કાર્યાલયમાં મંદિરના પ્રમુખ ઉપસ્થિત હતા અને સીધું ત્યાં મળવાનું તરત જ ગોઠવાઈ ગયું. અને પછી એમણે આખી રીત બતાવી કે આ રીતે તમે લઈ જશો, અને એ રીતે એમના માર્ગદર્શન પ્રમાણે ત્યાંથી શિરડીથી બાબાનો અગ્નિ એમ લઈને આવ્યા. અગ્નિની સ્થાપનાથી જે ધૂણીના તમે દર્શન કદાચ કર્યા છે, નિયમો ચાલતો હતો એ ધૂણીમાં. અને ત્યાંથી આ ધૂણી લાવ્યા પછી સ્વાભાવિક હોય બાબાની ધૂણી આવી એટલે બાબાને નિત્ય એનું સ્મરણ થવું જોઈએ, પણ નિત્ય સ્મરણ થોડું મુશ્કેલ લાગતું હતું. શરૂઆતમાં દર ગુરુવાર પકડીને ત્યાંથી ગુરુવારના ક્રમમાં કાકડ આરતી થાય, મધ્યાહન આરતી થાય, સાંજે ધૂપ આરતી થાય, રાત્રે પાછી સ્ટેજ આરતી થાય. તો એટલીસ્ટ અઠવાડિયામાં એકવાર ગુરુવારે આપણે આ કાર્ય નિભાવીશું એવું નક્કી કર્યું. પણ પછી ગુરુવારમાં પછી ઘણાને થોડી તકલીફ રહેતી કે રજાનો દિવસ હોય તો સાથે પછી રવિવારના દિવસે આવતીકાલના દિવસે એટલે એનો ક્રમ રહેતો હોય છે. રોજ એની પૂજા તો 10 ઉપચાર પૂજા રોજ થાય છે, રોજ એની આરતી પણ થાય છે, રોજ જ બાબાની. પણ આ રીતે હવે આ રીતે ધૂણીની સ્થાપના થઈ, પણ પછી મનમાં પાછું લાગે કે ધૂણી ત્યાંથી અગ્નિ તો આવ્યો, પણ આવ્યો ઠીક છે, પણ પછી મિયાપુરની એક કોલેજ કરતી છોકરી, તો એ ગુરુવારે 2-3 ગુરુવાર ગયા પછી દર્શન કરવા માટે આવી. અને ત્યારે એણે ચર્ચાઓ કરી કે એણે અનાયાસે 9 ગુરુવારનું વ્રત શરૂ કરેલું. અને પછી શિરડી તો જવાય નહીં, એટલે એના મનમાં ચાલે કે શિરડી સાંઈબાબા અને શિરડી તો જવાનું કંઈ શક્ય લાગતું નથી, તો શું થાય. ત્યારે એને સ્વપ્ન આવે, બાબાએ કીધું કે તું શિરડી જવાની વાત શું કામ કરે છે, તું મોગરા હું ત્યાં બેઠો છું. આ અખંડ ધૂણી કરવાનું છે. તો આ રીતે એક બાબાની ધૂણીની અહીંયા અવિરત સ્થાપના થઈ ગઈ છે. તો મા જગદંબાનું સ્થાન છે, પણ સાંઈ થોડીક ચર્ચાઓ સમાજમાં અમુક લેવલથી અમુક જુદી પણ ઉઠેલી છે, ઉઠતી હોય છે. પણ મારા મનના ભાવો કે બાબાના ભક્તોના ભાવો કોઈ દિવસ પલટાય નહીં. જેને એનો અનુભવ છે, જેને એનો જે કંઈ ઝલક મેળવી છે, તો એને તો કોઈ પીટાવી શકે નહીં, કોઈ દગાવી શકે નહીં. તો મારો સીધો સાદો ભાવ બાબા પ્રત્યે એવો છે, હું મા ભક્ત છું, બરાબર, માની ઉપાસના મેં કરી છે. તો બાબા માટે મારો ભાવ એવો છે કે સાંઈ શબ્દ છે, સાંઈ એનું સંસ્કૃત સંધિ જૂની પાડતો સ વત્તા આય, બરાબર, સાંઈ. આય મતલબ માં, શ્રેષ્ઠ, બહુ સારી માં એટલે સાંઈ. સાંઈ પણ બહુ શ્રેષ્ઠ માં છે. બસ આ જ મારો ભાવ છે. તો વિશેષ ચર્ચાઓ નથી કરતો, પણ આ ભાવથી બાબાને નિત્ય બહુ પદયાત્રાઓ આપ સૌ ત્યાં જાઓ છો ને જાણ્યું કે આખું સાંઈ ગ્રુપ ત્યાં દર વર્ષે જતું હોય છે, દર વર્ષે પદયાત્રા કરીને જતું હોય છે. મને પણ બહુ અવસર મળ્યા
મને પણ પદયાત્રાનો એક બહુ શું કહેવાય ભાવ રહ્યો છે અને દર વર્ષે પદયાત્રાઓ નિભાવી છે. કદાચ કોરોનાના 2 વર્ષમાં સંજોગ એવા હતા કે પદયાત્રાઓ થઈ શકે નહીં. આ વર્ષમાં હજુ બાકી છે, પણ નવા વર્ષ સુધીમાં કંઈક તો ગોઠવાશે યાત્રાનું, પદયાત્રાનું. તો આ રીતે પણ બાબાના ચરણોમાં એક ભાવથી આપણે બાબાને યાદ કરીએ. कोई सहनसा उनको कहे शिव का ही तो रूप है, छाया है वो धर्म की, कर्म की वो धूप है, पढ़ के जो आए हैं वेद पुराण, शिरडी के दाता सबसे महान, साईं राम साईं साम साईं भगवान, शिरडी के दाता सबसे महान.